हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 8 विषय गणित प्रकरण नंबर 9 बैजिक पदावली और नित्यसम जेनी अंदर आपणे स्वाध्याय 9.1 नी अंदर सजातीय पदों, विजातीय पदों, एकपदी, द्विपदी और त्रिपदी विषय आपणे चर्चा करी थी। हवे आज आपणे स्वाध्याय 9.2 नी अंदर एकपदी અને એકપદીનો ગુણાકાર પહેલી જે આપણે રીત લીધી છે એમાં એકપદી અને એકપદીનો ગુણાકાર છે। અહીંયા બે પદ સાથે એક પદનો ગુણાકાર છે અને મેથડ નંબર 3 ની અંદર બે પદ, બીજી બાજુ પર બે પદ એટલે બે પદ, દ્વિપદી અને દ્વિપદીનો ગુણાકાર છે। તો હવે આપણે એની અંદર દરેક રીતની અંદર હું 4 દાખલા લઉં છું। તમારી ચોપડીમાં 3 આપેલા છે કે 4 હશે, તો એ 4 દાખલા 4 અને 4 આ 12 દાખલાઓને તમારે ગણવાના છે। હવે દાખલા નંબર 1 ગુણાકાર કરો 3x ગુણ્યા 2y। તો દાખલા નંબર 1 3x ગુણ્યા 2y। તો હવે હું તમને ગાઈડની રીતે ગણતરી કરવાની નથી, ગાઈડની રીતનો ઉપયોગ કરવાનો નથી। હવે આમાંથી અચળ પદને તમે અલગ લઈ લો અથવા તો સીધી ગણતરી કરી નાખો। આ 3 અને આ 2 બંને અચળ પદ છે। 3 દુ એટલે 3 ગુણ્યા 2। હવે શું વધ્યું બાકીમાં? ગુણ્યા x ગુણ્યા y। પહેલા દાખલામાં આ રીતે કરાવશું, બીજા દાખલામાં ડાયરેક્ટ ગુણાકાર થશે। 3 દુ 6 અને x અને y નો ગુણાકાર શું થશે? xy। તો જવાબ તમારો થશે 6xy। હવે દાખલા નંબર 2 આપણે લઈએ 2ab ગુણ્યા 3b²। એટલે અહીંયા આ પ્રમાણે ગુણાકાર કર્યો। હવે બીજા દાખલામાં પણ જુઓ તમે, અહીંયા 2 છે અને અહીંયા 2 છે, 3 છે। તો 2 અને 3 એ સંખ્યા છે, તો આપણે પહેલાં એને લખી નાખીએ 2 ગુણ્યા 3। હવે અહીંયા a ગુણ્યા b। હવે b કેટલી વખત છે? b² એટલે b 2 વખત આવશે। આ પ્રમાણે પણ ગણી શકો છો। 3 દુ 6 એ કેટલી વખત છે? એક વખત। તો એ બી કેટલી વખત છે? 3 વખત। તો બી ની 3 ઘાત। આ તમારો જવાબ થઈ ગયો। હવે મેં તમને બે રીતે ગણાવ્યો, હવે હું સીધો ડાયરેક્ટ ગુણાકાર કરીશ, સીધો ડાયરેક્ટ, કોઈ સ્ટેપ મૂકવાનું નથી વચ્ચે। હવે દાખલા નંબર 3 2ab ગુણ્યા 3b²। હવે જુઓ સોલ્યુશનમાં ડાયરેક્ટ ગણતરી કેવી રીતે કરીએ છીએ, કારણ કે આ તો ખાલી સમજવા માટે આપણે રીત અપનાવી છે। હવે ડાયરેક્ટ 3 દુ આને આની સાથે ગુણાકાર કરી દો। 3 દુ 6। અહીંયા એ છે પણ અહીંયા એ નથી, સોરી આ દાખલો ઉપર આવી ગયો છે, બરાબર છે। હવે 2ab ગુણ્યા 3b² એની રકમ ફરી લખાય છે। ચલો 9m² ગુણ્યા 2p²। હવે અહીંયા આ બે પદનો ગુણાકાર કરી દો તો કેટલો થયો? 9 દુ 18। સીધો જવાબ લખવાનો છે। m², અહીંયા m² m વાળું પદ નથી તો સીધો m²। પહેલા પદમાં n² છે, અહીંયા n વાળું કોઈ નથી એટલે n², અહીંયા p²। તો સીધો તમારો આ જવાબ થશે। હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવામાં બીજી રીત, અહીંયા એક પદ અને અહીંયા કૌંસમાં બે પદ છે। તો હવે શું કરશું? તો ધ્યાન આપજો। પહેલો દાખલો 3x ગુણ્યા, આ ગુણાકારનું ચિહ્ન લખો કે ના લખો તો ચાલે, કૌંસની અંદર લખી નાખો a + b। હવે સીધો જ આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે। પહેલા 3x નો ગુણાકાર a સાથે અને પછી 3x નો ગુણાકાર b સાથે। તો સોલ્યુશન 3x ગુણ્યા a એટલે શું થશે? 3xa।
3x ગુણ્યા b એટલે શું થશે 3xb. હવે વચ્ચે ચિહ્ન કયું મૂકશો તો અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ ચિહ્ન છે માટે કયું ચિહ્ન આવશે પ્લસ. તો આ તમારો સીધો જવાબ થઈ જશે. દાખલા નંબર 2 5x ગુણ્યા b માઇનસ c. હવે તમારે આ ગુણાકારનું ચિહ્ન લખો તો ચાલે, ના લખો તો એ વાંધો નહીં. 5x ગુણ્યા b અને 5x ગુણ્યા c. તો સોલ્યુશન 5x ગુણ્યા b તો 5xb, 5x ગુણ્યા c તો વચ્ચે ચિહ્ન માઇનસ છે, આની આગળ પ્લસ છે એટલે પ્લસ ગુણ્યા માઇનસ તો શું થાય માઇનસ. તો માઇનસ 5xc આ તમારો જવાબ થઈ જશે. હવે દાખલા નંબર આપણે 3 પર જઈશું. 3a² માઇનસ 2b² ગુણ્યા માઇનસ 2a. હવે અહીંયા બે પદવાળું પદ આગળ આપેલું છે અને એક પદ પાછળ આપેલું છે. તો હવે ઉલટું કરી દઈશું આપણે પહેલાં એને સોલ્યુશન વખતે. માઇનસ 2a કૌંસમાં 3a² માઇનસ 2b². હવે આનો ગુણાકાર આની સાથે કરો પહેલા પદ સાથે તો શું થશે 2 2 તરી 6 માઇનસ અને પ્લસ તો શું થશે માઇનસ 6. a અને a² તો ઘાત આની ઉપર કોઈ ઘાત નથી તો તમારે એક સમજવાનું છે. તો a ગુણ્યા a એની 1 ઘાત ગુણ્યા a² તો શું થશે a ની 3 ઘાત. કેવી રીતે થાય તો એ સમજો. a ની 1 ઘાત ગુણ્યા a² તો a 1 + 2 બરાબર a ની 3 ઘાત. ઘાતનો સરવાળો થાય. કયો નિયમ કામ કરશે? a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m + n ઘાત. આ નિયમથી આનું સાદું રૂપ મળશે નિયમ. હવે અહીંયા 1 ને 2 કેટલી થશે 3 ઘાત. તો આપણે સીધો જ સરવાળો કરી દઈશું. સરવાળો 1 ને 2 3 ઘાત થઈ ગઈ. હવે માઇનસ અને આ માઇનસ પહેલા ચિહ્નને ધ્યાનમાં લો. માઇનસ અને માઇનસ તો અહીં શું થઈ જશે પ્લસ થઈ જશે. 2 a ની 1 ઘાત અને b ની 2 ઘાત. તો a અને b અલગ અલગ સંજ્ઞા છે માટે એમના એમ રહેશે. ખાલી અચળ પદોનો ગુણાકાર થશે 2 અને 2 તો 2 દુ 4. a એમના m અને b ની સ્ક્વેર એમના m. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ થશે. હવે દાખલા નંબર 4 લઉં છું. 4 ગુણ્યા 8 માઇનસ 7x. સરળ દાખલો છે, સીધો ગુણાકાર. આ પદનો ગુણાકાર અહીંયા અને આ પદનો ગુણાકાર અહીંયા. 8 ચોક સોલ્યુશન 8 ચોક 32 માઇનસ 4 ગુણ્યા 7x તો 4 સિત્યા 28. ચિહ્ન કયું આવશે માઇનસ અને પ્લસ તો માઇનસ અને આ x સહગુણકમાં આવશે ગુણાકારમાં. તો આ તમારો અહીંયા જવાબ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ઉપર આપણે જઈશું. દાખલા નંબર 3 પર ગુણાકાર કરો એનો પહેલો દાખલો છે બરાબર છે x + 2 અને y + 3. હવે અહીંયા વચ્ચે મેં આ ગુણાકારનું ચિહ્ન અહીંથી કાઢી નાખ્યું. રકમમાં જે ગુણાકારનું ચિહ્ન હતું એ કાઢી નાખ્યું. હવે અહીંયા x લો તો x ની સાથે આ આખું પદ લેવાનું. પહેલું પદ અહીંયા લો છો તો સોલ્યુશનની અંદર x કૌંસમાં y + 3 બરાબર છે. હવે અહીંયા તમે બીજું પદ લીધું 2 લીધા. આ 2 લીધા તો 2 ની સાથે આખું પદ લઈ લો. 2 ની સાથે આખું પદ. 2 ની આગળ જે ચિહ્ન છે એ ચિહ્ન મૂકવાનું છે +2 કૌંસમાં y + 3 બરાબર છે. હવે જે આપણે અગાઉ કરતા હતા અગાઉના દાખલામાં જે રીતે ગણતરી કરતા હતા એ જ રીતે x નો ગુણાકાર y સાથે, x નો ગુણાકાર 3 સાથે, 2 નો ગુણાકાર y સાથે અને 2 નો ગુણાકાર 3 સાથે. બરાબર છે. x ગુણ્યા y તો શું થશે xy. x ગુણ્યા 3 તો શું થશે 3x. 2 ગુણ્યા y તો શું થશે 2y. 2 ગુણ્યા 3 તો કેટલા થશે 6.
હવે આની અંદર જો કોઈ સજાતીય પદ હોય તો એના સરવાળા કરવા પડે. જે સજાતીય અને વિજાતીય પદો મેં તમને લખાવેલા 9.1ની અંદર. તો આમાં એક્સ વાળું બીજું કોઈ પદ છે નથી, એક્સ વાય વાળું બીજું કોઈ પદ છે નથી. હા, એક્સ વાય ગુણાકારમાં છે, અહીંયા એક્સ ને વાય જોઈએ પણ વાય નથી, અહીંયા વાય છે તો એક્સ નથી, એટલે કોઈ પદનો સરવાળો અહીંયા થતો નથી. હા, અહીંયા 6 છે, બાજુમાં બીજા 4 હોય તો સરવાળો કરવો પડે, પણ એવું કંઈ છે નહીં. એટલે સીધો જ આ તમારો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થઈ જશે. હવે દાખલા નંબર હું 2 લઉં છું. દાખલા નંબર 2, 2x - 3 2x - 3 અને y + 2 આ તમારી રકમ. વચ્ચેથી મેં ગુણાકારનું ચિહ્ન કાઢી નાખ્યું છે. લખો તો પણ ચાલે, ના લખો તો પણ ગુણાકાર જ સમજાય. હવે આનો ગુણાકાર એ આખા પદ સાથે, આ 3નો ગુણાકાર એ આખા પદ સાથે. એટલે બીજું સ્ટેપ ખ્યાલ આવી ગયો. પહેલાં શું લખવાના? 2x. તો સોલ્યુશન 2x y + 2 - 3y + 2. ખ્યાલ આવી ગયો? કેમ કે 2x આ કૌંસ લખ્યો, આ પછી આ કૌંસ લખ્યો. હવે જે આપણે અગાઉના દાખલાઓમાં ગણતરી કરતા હતા એ જ મુજબ 2x × y અને 2x × 2. એટલે 2x × y એટલે શું થશે? 2xy. 2x × 2 એટલે કેટલા થશે? 4x. 3 × y એટલે -3y. -3 × +2 એટલે -6. હવે આની અંદર કોઈ સજાતીય પદ હોય તો એના સરવાળા કરવા પડે. સરવાળા બાદ બાકી જે થતું હોય, પણ અહીંયા કોઈ સજાતીય પદ છે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ થઈ જશે. હવે દાખલા નંબર 3 પર જઈશું આપણે. દાખલા નંબર 3. તો હવે દાખલા નંબર 3 ની અંદર જુઓ તો શું રકમ મળશે? 2x + 3y કૌંસમાં a + b છે. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે તો મેં તમને જે એરો મારીને દરેક દાખલામાં સમજાવ્યું છે એ જ પ્રમાણે હવે હું એરો મારીશ નહીં. તમારે પણ પરીક્ષામાં એરો મારવાનું નથી, બરાબર છે? હવે સોલ્યુશનમાં હવે સીધું લખવાનું સમજણ પડી ગયા પછી કે 2x આ પહેલું પદ, આ કૌંસ પૂરો. હવે એનું બીજું પદ, એની આગળ જે નિશાની હોય એ જ મૂકવાની છે, +3y કૌંસમાં a + b. હવે 2x × a, હવે એમાં પણ હું એરો નહીં મારું, સીધો ગુણાકાર કરીશ. 2x × a તો 2xa પ્લસ 2x × b એટલે પ્લસ, વચ્ચે અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે એટલે 2xb પ્લસ 3ya પ્લસ 3yb. હવે આમાં xb વાળા પદો છે નથી, xa વાળું બીજું કોઈ પદ છે નથી, ya વાળું બીજું કોઈ પદ છે નથી, yb વાળું બીજું કોઈ પદ છે નથી. તો હવે આ પદોનો કોઈનો સરવાળો આગળ થતો નથી, કેમ કે કોઈ પણ સજાતીય પદ છે નહીં. 4 પદ વિજાતીય છે, માટે આ તમારો જવાબ થઈ જશે. હવે દાખલા નંબર આપણે આવ્યા 4. તો દાખલા નંબર 4 ની અંદર રકમ છે 8a - 7b ગુણ્યા, એટલે આપણે ગુણાકારનું ચિહ્ન વચ્ચેથી કાઢી નાખીએ છીએ, કૌંસમાં જ લખી દઈએ છીએ, 6c + 4d. હવે મેં તમને કીધું કે 8a નો ગુણાકાર આ બંને પદ સાથે કરી નાખો, બરાબર છે? એટલે સોલ્યુશન પહેલા 8a કૌંસમાં 6c + 4d. હવે -7c ચિહ્ન આગળનું ભૂલવાનું નથી, 6c + 4d. હવે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એટલે આ બે કૌંસ છૂટા થશે એટલે 4 પદ તમને મળશે. 8 × 6 = 48 a × c એટલે ac, 8 × 32, કારણ કે અહીંયા પ્લસ એટલે પ્લસ રહેશે, a અને d એટલે 32ad પ્લસ અહીંયા હવે -7 અને અહીંયા +6 તો પ્લસ માઇનસ
6 અથવા 7 42 અહીંયા અચળ પદમાં બી અને સી તો 42 BC. હવે માઇનસ અને આ પ્લસ એટલે ચિહ્ન આવશે માઇનસ 7 ચોક 28 BD બરાબર છે. હવે આમાં એસી વાળું બીજું કોઈ પદ છે નથી, એડી વાળું બીજું કોઈ પદ છે નથી, બીસી વાળું બીજું કોઈ પદ નથી કે બીડી વાળું પણ નથી. એટલે આમાં કોઈ સજાતીય પદ છે નહીં, માટે એના સરવાળા કે બાદબાકી થશે નહીં, માટે આ તમારો આન્સર થશે. હવે તમને ગણાવેલા 4, 4, 8 અને 4, 12 દાખલાઓ તમારે ગણવાના છે. એ તમારું હોમવર્ક થશે. હોમવર્ક બરોબર છે. બોર્ડ પર ગણાવેલા 12 દાખલા ગણવા પ્લસ સ્વાધ્યાય 9.2 ના ગુણાકારના દાખલાઓ ગણવા. હા, 9.2 માં જે આ રીતના દાખલાઓ તમામ ગણવાના છે, કારણ કે એટલી બધી રકમ હું બોર્ડ ઉપર લખતો નથી. બરાબર, 9.2 ની રકમ હું બોર્ડ ઉપર લખતો નથી. અહીંયા ગણિતની અંદર એક વસ્તુ ધ્યાન આપવાનું કે તમને મેથડ આવડવી જોઈએ. એવું જરૂરી નથી કે સાહેબે ચોપડીના દાખલા લખ્યા છે કે બહારના લખ્યા છે. આ બધી રકમો મેં જાતે બનાવીને પણ લખી હોય કે પ્રેક્ટિસ વર્કમાંથી પણ લખી હોય. તો તમારે ખાલી મેથડને સમજવાની છે. આ મેથડ પ્રમાણે આ પ્રમાણના દાખલા ચોપડીમાં જેટલા છે 9.2 ની અંદર એ ગણવાના છે. અને કોઈ દાખલામાં જો સમજણ ના પડે તો તમે મને મારા મોબાઈલ નંબર પર ફોન કરીને પૂછી શકો છો, કહી શકો છો અને એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ.